મિત્રોને જય સિયારામ। આજે આપણે ધોરણ 11 ગણિત વિષયમાં સ્વાધ્યાય 10.4 માં દાખલા નંબર 6 વિશે અભ્યાસ કરવાના છે। દાખલા નંબર 6 49y² - 16x² બરાબર 784 બરાબર। આપણે જાણીએ છીએ કે અહીં આપણે હંમેશા 1 લાવવાનું હોય છે બરાબર, એટલે કે આખા સમીકરણને આપણે 784 વડે ભાગીશું। તો શું થશે કે 49y² ના છેદમાં 784 ઓછા 16x² ના છેદમાં 784 બરાબર 784 ભાગ્યા 784। હવે એનો ભાગાકાર કરીશું તો છેદમાં શું આવશે 16, એટલે કે 784 ને આપણે 49 વડે ભાગીશું તો નીચે તમારો છેદમાં આવશે 16। તે જ પ્રમાણે અહીં 16 વડે ભાગીશું તો આવશે 49, એટલે લખાશે x² ના છેદમાં 49 બરાબર, અહીં તો 1 આવશે બરાબર। એટલે આ જે સમીકરણ છે એ કયા પ્રકારનું બનશે? y² ના છેદમાં a² માઇનસ x² ના છેદમાં b² ઇક્વલ ટુ 1 પ્રકારનું સમીકરણ બનશે। તો આપણે લખીશું કે આપેલ સમીકરણ y² ના છેદમાં a² માઇનસ x² ના છેદમાં b² ઇક્વલ ટુ 1 પ્રકારનું છે બરાબર। આ પ્રકારનું સમીકરણ છે। એના ઉપરથી આપણો પ્રધાન અક્ષ કયો થશે? આપણે જાણીએ છીએ કે જે આગળનું હોય એ આપણો પ્રધાન અક્ષ થાય છે। ધેરફોર અતિવલય આ લખીશું આપણે રકમ y² ના છેદમાં 16 x² ના છેદમાં 49 ઇક્વલ ટુ 1 નો પ્રધાન અક્ષ y અક્ષ પર છે બરાબર। એના ઉપરથી નાભીઓ શું થશે? નાભીઓ પણ ક્યાં આવેલી છે? y અક્ષ પર આવેલી છે। ધેરફોર નાભીઓ y અક્ષ પર આવેલી છે। હવે a² ની કિંમત કેટલી મળશે? 16 અને b² ની કિંમત કેટલી મળશે? 49। અહીં a² બરાબર 16 અને b² બરાબર 49। તો a બરાબર કેટલા મળશે? 4 નો વર્ગ 16 થાય। તે જ પ્રમાણે b બરાબર 7 નો વર્ગ 49 થાય છે। હવે આપણે c ની કિંમત મેળવવાની છે, તો c માટે સૂત્ર શું છે? c બરાબર વર્ગમૂળમાં માઇનસ વાળું હોય, અતિવલય હોય તો શું થાય? a² પ્લસ b²। તો વર્ગમૂળમાં a² ની કિંમત કેટલી છે? 16 અને b² ની કિંમત કેટલી છે? 49। હવે આ બંનેનો સરવાળો કરીશું તો આપણને મળશે 65। તો c ની કિંમત કેટલી મળે છે? 65। હવે આપણે જે શોધવાનું છે એ આપણે લખી લઈશું। તો ફર્સ્ટમાં આપણે શોધવાનું છે નાભીઓ। અક્ષ કયો છે? y અક્ષ, એટલે x અક્ષ શું થશે? 0 પ્લસ ઓર માઇનસ c। 0 પ્લસ ઓર માઇનસ c ની કિંમત વર્ગમૂળમાં 65। ત્યાર પછી શોધવાનું છે શિરોબિંદુના યામ। તો શિરોબિંદુઓ y અક્ષ હોવાથી આવશે 0 પ્લસ ઓર માઇનસ a। 0 પ્લસ ઓર માઇનસ એની કિંમત કેટલી છે? 4। ત્યાર પછી શોધવાનું છે ઉત્કેન્દ્રતા। ઉત્કેન્દ્રતા E ઇઝ ઇક્વલ ટુ c/a। c ની કિંમત કેટલી છે? વર્ગમૂળમાં 65 અને એની કિંમત કેટલી છે? 4। અને લાસ્ટમાં આપણે શોધવાનું છે નાભી લંબની લંબાઈ। તો નાભી લંબની લંબાઈ સૂત્ર શું છે? 2b²/a। 2 b² ની કિંમત કેટલી છે? 49, એની કિંમત 4, 2 દુ 4, 49 છેદમાં 2। તો આ પ્રમાણે આપણો જે દાખલો છે 6 નંબરનો એ અહીં પૂર્ણ થાય છે। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ આપણે આગળના વિડીયોમાં। સૌને રાધે રાધે।